આણંદ શહેર સહિત જિલ્લામાં 2000 કરતાં વધુ ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરાયું। ઢોલ નગારા ડીજેના તાલ સાથે આજે વિસર્જન યાત્રા નીકળી। આણંદ શહેરના લોટેશ્વર તળાવમાં નાની મોટી સહિત 1200થી વધુ મૂર્તિઓનું વિસર્જન કરાયું હતું। આણંદ સહિત સમગ્ર જિલ્લામાં દરેક તહેવાર તેમજ ઉત્સવો ધામધૂમથી ઉજવવામાં આવે છે, જે અંતર્ગત આ વખતે ગણેશ મહોત્સવની પણ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી। સમગ્ર જિલ્લાભરમાં ભાદરવા સુદ ચોથના દિવસે 400 કરતાં વધુ જાહેર પંડાલો સહિત કુલ 5000 કરતાં વધુ ઠેકાણે નાની મોટી ગણેશજીની મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી હતી, જ્યાં દરરોજ ગણેશજીની પૂજા આરતી કરી ભોગ ધરાવવામાં આવતો હતો। વિવિધ પંડાલોમાં ધાર્મિક કાર્યક્રમોના આયોજન કરવામાં આવ્યા હતા। જિલ્લામાં સ્થાપિત કરાયેલા પૈકી 2000 જેટલા ગણેશજીનું ત્રીજા, પાંચમા અને સાતમા દિવસે વિસર્જન કરી દેવામાં આવ્યું હતું। અનંત ચૌદસના દિવસે આણંદ શહેરની મુખ્ય વિસર્જન યાત્રા સાથે અન્ય મંડળો દ્વારા પોતપોતાની રીતે વિસર્જન યાત્રા કાઢવામાં આવી હતી, જેના પગલે વહેલી સવારથી ગણપતિ બાપ્પા મોરિયાના નાદ સાથે માર્ગો ગુંજી ઉઠ્યા હતા। જ્યાં જુઓ ત્યાં અબીલ ગુલાલની છોડો ઉડતી જોવા મળી હતી। મોડી સાંજ સુધીમાં આણંદ લોટેશ્વર તળાવમાં નાની મોટી સહિત 2000થી વધુ મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું। આજે અનંત ચૌદસના દિવસે સવારે વિવિધ પંડાલોમાં ગણેશજીની વિશેષ પૂજા આરતી કરી વિસર્જન યાત્રા કાઢવામાં આવી હતી। ઢોલ નગારા તેમજ ડીજેના તાલે નીકળેલી આ વિસર્જન યાત્રામાં હજારો લોકો જોડાયા હતા। ગણપતિ બાપ્પા મોરિયાના નાદથી નગરના માર્ગો ગુંજી ઉઠ્યા હતા। આણંદ શહેરમાં મુખ્ય વિસર્જન યાત્રાનો પ્રારંભ 10 વાગ્યાના અરસામાં આઝાદ મેદાન ખાતે કરવામાં આવ્યો હતો, જ્યારે વિદ્યાનગર રોડ સહિત અન્ય વિસ્તારમાં મંડળો પોતપોતાની રીતે સવારના 11 વાગ્યા બાદ વિસર્જન યાત્રા કાઢીને લોટેશ્વર તળાવ, જોડ નહેર, વાસદ મહીસાગર નદી ખાતે તેમજ ઉમેટા ધુવારણ ખાતે પહોંચ્યા હતા, જ્યાં મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવ્યું હતું। એક ડીએસપી, 4 ડીવાયએસપી, 33 પીઆઈ, 62 પીએસઆઈ, 900 પોલીસ જવાન, 1050 હોમગાર્ડ, 285 જીઆરડી, એક કંપની એસઆરપી વાહનો, 20 ડ્રોન, 45 વિડીયોગ્રાફરોને તૈનાત કરવામાં આવ્યા હતા। ફાયર બ્રિગેડની ટીમે આખો દિવસ ખડે પગે રહી તેમજ તકેદારીના ભાગરૂપે વિસર્જન સ્થળ પર ફાયર બ્રિગેડની ટીમ અને 20 તરવૈયાઓ તૈનાત રાખવામાં આવ્યા હતા। ફાયર બ્રિગેડની ટીમ તરાપા, ઇલેક્ટ્રિક બોટ, રોબોટ, લાઇટો સહિતના સાધનો સાથે સમગ્ર દિવસ દરમિયાન ખડે પગે રહી ભારે જહેમત ઉઠાવી હતી।